અગોલ ગામે પ્રધાનમંત્રીથી દ્વારા રાજકોટ ભાવનગર જેટલા રેલવે સ્ટેશન ઉદ્ઘાટન થશે. 35 લાખથી વધુના તેમજ મુદ્દામાલ સાથે 1500 જેટલા ઝડપાયા. રોડ ઓવરબ્રિજ અને કડી અંડરપાસનું તાલુકાના પોલીસ પણ સ્ટેશન શિલાન્યાસ હદમાં અને આવેલ અગોલ ઉદ્ઘાટન ગામની કરાશે. સીમમાં આવેલ સુરતના ફાર્મ હાઉસમાં છેલ્લા સચિન, 25 બિલીમોરા, દિવસથી ચાલી રહેલ જુગારના અડ્ડા ઉપર જેટલા સ્ટેટ રેલવે મોનિટરિંગ સ્ટેશનનું સેલ કરાશે. દ્વારા રેડ કરાતા બેસ્તાન રેલવે સમગ્ર સ્ટેશન ખાતે જિલ્લામાં ગુજરાતના પોલીસ રાજ્યપાલ બેડામાં શ્રી ખળભળાટ આચાર્ય મચી દેવવ્રત જવા પામ્યો ઉપસ્થિત હતો. રહ્યા હતા. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ રાજ્યપાલની સેલના સાથે અધિકારીઓ રેલવેના દ્વારા રેડ અધિકારીઓ, કરવામાં આવી હતી. કોર્પોરેટરો અને અન્ય મહાનુભાવો જુગાર પણ રમતા હાજર 19 રહ્યા હતા. જુગારીઓની રંગે હાથ ધરપકડ આશરે કરવામાં 25 આવેલી કરોડના હતી. સાથે ખર્ચે સાથે બેસ્તાન સ્ટેટ રેલવે મોનિટરિંગ સ્ટેશનનો સેલના અધિકારીઓએ પુનઃવિકાસ કરવામાં આવ્યું છે. રૂપિયા 35 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કડી તાલુકામાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આરજી ખાટ સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન બાવલુ પોલીસ સ્ટેશન પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાવલુ ગામે રહેતો અહેમદ જામાભાઈ સિપાહીનું ફાર્મ હાઉસ અગોલ ગામની સીમમાં આવેલું છે. તે ફાર્મ હાઉસની અંદર મોટા પાયે જુગાર ધમધમી રહ્યો છે. તેમજ અન્ય શહેરોમાંથી પણ મોટા જુગારીઓ આ જુગારના અડ્ડા ઉપર જુગાર રમવા આવતા હતા. બાતમીની ખરાઈ કરીને ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફાર્મ હાઉસની અંદર રેડ કરતા જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. એસએમસીના અધિકારીઓએ જુગાર રમતા 19 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ 11 આરોપીઓ પોતાના મોબાઈલ ફોન તેમજ વાહનો મૂકી ફરાર થઈ જતા તેઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સાથે સાથે 35 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરી બાવલુ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ.